નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. શહેરના વોર્ડ નંબર 2 અને 3 માં ગટરના રેલાતા પાણીથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. આગામી ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. થરાદ શહેરમાં આવેલા વોર્ડ નંબર 2-3 માં છેલ્લા 2 માસથી રહીશો ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રોડ પર રેલાતા ખુલ્લી ગટરના પાણીનો નિકાલ કરવા નગરપાલિકા અને પ્રાંત કચેરીએ લોકોએ રજૂઆત કરી છે. થરાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર 2 અને 3 માં 2 માસથી ગટરના પાણી પર રેલાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરી છતાં આ ગટરનો કોઈ પ્રશ્ન હલ ન થતા બહોળી સંખ્યામાં લોકો નાયબ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે નારાયણદેવી પ્રાથમિક શાળા નંબર 7 પાસે ગટર પસાર થઈ સરકારી ગોડાઉન પાસે રહે છે, જેનું વહેણ નાની પાઇપલાઇન મારફતે જતા પાઇપલાઇન ભરાઈ જતા ઓવરફ્લો થાય છે, જેથી છેલ્લા 2 માસથી ગટર ઉભરાઈ રહી છે, જેને કારણે રોડ ગટરના ગંદા પાણી રેલાઈ જતા લોકો પરેશાન થઈ ગયા છે. ગટરના ગંદા પાણી જે રોડ પર રહેલાઈ રહ્યા ત્યાં નારાયણદેવી મંદિર પ્રાથમિક હાઈસ્કૂલ અને બાલ મંદિર આવેલ છે, જેથી બાળકો અને ગંજ બજાર જવાવાળા રાહદારીઓ અને સ્થાનિક લોકો ગંદા પાણી રોડ પર રેલાતા પરેશાન થઈ ગયા છે. સ્થાનિક લોકોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ ખુલ્લી ગટરના પાણીથી છુટકારો આપવામાં આવે, ના છૂટકે આ બંને વોર્ડના સભ્યો બંને વોર્ડના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે એવી ચીમકી ઉચ્ચારી. જેકેએસ ન્યૂઝ સાથે ભરત ઠક્કર, ડીસા.